હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અત્યારે આપણે ઉઠી ગયા છીએ. વાગવામાં છે 9:30. હવે નાસ્તો કરી લઈએ, પછી તમને મળું. નાસ્તો કરીને હાલો. અત્યારે આપણે દુકાને બેઠા છે. નવરા હતા, નાસ્તો પાણી કરીને આવતા રહ્યા છે. દુકાને બેઠા છે અત્યારે. બપોર ક્યાં છે, ખાઈ લીધું છે. હવે ત્યારે આટા મારીએ છીએ. કલર કર્યા હતા બેરલમાં આપણે 1 ને 2 3 ને 4 ઘઉં એ ભરી દીધા છે. અત્યારે આરતું કર્યું આખા 2 ફેરા. હવે જાય દુકાન બાજુ. એમને શરદી થઈ ગઈ પાછી. ઉપર હોય ઠાર લાગે, શરદી બહુ થઈ જાય છે. હાલ આમ દુકાન બાજુ જઈએ. હવે અહીં ટીવી બીવી જોઈએ કઈ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ હનુમાન બાપા જેવા છે લઈને. અત્યારે તો આપણે એકલા જ છીએ નહીં, આજ બધા એને ગામે છે એટલે આપણે એકલા હાલી જાય છે. અત્યારે બધાને ફોન કર્યો હતો દોસ્તાને કે હું ગામમાં છે, માળિયા બાજુ છે એ બધા. હવે એ આવશે 5:30 6. અત્યારે ત્યાં છે 4:30 એટલું થયું છે. એ બધા 5:30 6 આવશે એટલે એ તેડવા પાછા ફોન કરશું, બોલાવશે એને. તેને હાલી જઈએ ક્યાં કોઈ જોઈએ કઈ જાય હનુમાન ભાઈ. કલાક 1.5 કલાકમાં 5-6 કિલોમીટર એટલું થાય. લઈ જાય એના જ ગીત સાંભળતા હાલો હનુમાન બાપાઈ જાય, તમને મળવું હોય. અત્યારે આપણે ડેમના પાર પૂગી ગયા છીએ. પહેલા જ જઈએ છીએ આપણે અત્યારે ડેમના પાર પૂગી ગયા. ઉપલા પર આવેલા એટલા પર જ નથી આવેલા આપણે. ખાલી થતું જાય છે ધીમે ધીમે ડેમ. હવે જોઈએ છે મુનારો આવે. આ શું હરી ગયું અહીંયા? ધુવાડો આવે બધું. ઘઉં વાળું હરગેવું છે અહીં કોકે. બીજા બધા હરગે ને એકલા અહીંયા ઘઉં વાળું ધુવાડો બધું આવે છે. આપણે રસ પીવા ઉભા રહ્યા છે. અત્યારે આપણે અકાળાવાળા રોડે ચડી ગયા છે. અત્યારે આમ રોડે ચડી ગયા છે. ફોન ચાલુ હતો એટલે આપણે દોસ્તારનો ફોન આવ્યો હતો એટલે વિડીયો ત્યાં ન બનાવ્યો એટલે રોડ આવીને વિડીયો બનાવીએ છીએ. રસ પી લીધો છે, ઠંડા થઈ ગયા એકદમ. હવે અકાળા હવે થોડુંક જ સેટું રહ્યું અહીંથી. માની લો ને 1-1.5 કિલોમીટર જેટલું રહ્યું છે આપણે અકાળા. હાલો તમને અકાળા જઈને મળવું. હવે પછી દોસ્તારને ફોન કરશું તેડવા આવવાનો તો. અત્યારે આપણે અકાળા હનુમાન બાપાનું ગામમાં પૂગી ગયા છે. અહીંયા હનુમાન બાપાનું ઓલું છે અહીંયા અકાળા. અને અહીંયા અમે ધજા દેખાય છે તમને. ત્યાં જઈને તો બ્લોગ બનાવે પણ બોલે નહીં કાંઈ. એવું કામ ત્યાં કોપીરાઇટ આવી જાય, ગીત ચાલુ હોય હનુમાન બાપાનું. એટલે ત્યાં જઈને મળીએ મંદિરે છે. અત્યારે આપણે આવ્યો હતો ધોળવા હનુમાન બાપા. ડાયરેક્ટ જઈને ડાયરેક્ટ ધોળવા આવ્યો હતો. અને કાકાનો છોકરો ને બે આજકાલ ઊંધું દોસ્તારને તેડવા ગયો હતો પાટીએ ગાડી લઈ. પછી ડેમેથી પાછો ધોળો આવ્યો. આ લગન આપણે ચાલુ કરી ત્યાંથી. અને ત્યાંથી પાછો અહીં બોર્ડ લગણ બોર્ડ છે ને, અહીં બોર્ડ છે ત્યાં લગણ પાછો ધોળો આવ્યો. હવે પાછો હું હાલીને જાઉં. મારા કાકાનો છોકરો ભીગો ત્યાં લગણ ત્યાં હાલીને જાઉં છું. ત્યાં પ્રેક્ટિસ કરીને પછી ઘેરે ભાગીએ. તો એ વધારે દોડાઈ ગયો. 5 કિલોમીટર જેટલું હાઈલો 5-6 અને 1.5 તો નહીં પણ એક તો કેબિન લગણ થાય અમારે ગામમાં. એટલે ડેમ લગણ 2 કિલોમીટર જેટલું દોડ્યો. અને ખાઈ લીધું છે આપણે. 9:30 જેવું થયો. ત્યારે દુકાને જઈએ આપણે. ત્યાં ખાલી જોઈએ બેહવા કોઈ છોકરા હોય તો. ગાડી પાસે ઘેર દર આવી જાવ. ત્યારે આપણે દુકાન બાજુથી આવી ગયા છીએ. અને મેળી પર ઉઈ એટલે પથારી કરી નાખી છે આપણે. ભુવન જ્યારે છે ને બ્લોગ એડિટ કરીને પછી ઉઈ જાવ આપણે. હવે આજનો બ્લોગ અહીંયા પૂરો. જય દ્વારકાધીશ બધા.